હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં ઇંગ્લિશ બોલવાની શરૂઆત કેવી રીતે કરી શકે અને કેવી રીતે પોતાની કમ્યુનિકેશન સ્કિલ સારી રીતે એ કરી શકે બીજા જોડે, કેવી રીતે કોમ્યુનિકેશન સ્કિલ વધારે બેટર કરી શકે વાતચીત કરીને અન્ય પર્સન સાથે, એ પછી મિત્રો હોય, ફેમિલી હોય, રિલેટિવ્સ હોય, કોઈ પણ સાથે. તો એવા 100 સેન્ટેન્સીસ જોવાના છે કે જે તમારી રોજિંદી વાતચીતને ઇમ્પ્રૂવ કરી શકે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. તો સ્ટાર્ટ કરીએ. અને આત્મવિશ્વાસ સાથે અને તમને કોન્ફિડન્સ સાથે ઇંગ્લિશ બોલતા આવડી જાય ને એવા આપણે અહીંયા નાના નાના 100 વાક્ય લીધેલા છે. તો આખો વિડીયો ધ્યાનથી જોજો. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલે જે આપણે મને ઇંગ્લિશ શીખવું છે, શું છે? મને ઇંગ્લિશ શીખવું છે એને આપણે ઇંગ્લિશમાં કહેવાશે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. શું કહેવાય ને? આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. લર્ન એટલે શીખવું છે, ઇંગ્લિશ એટલે બસ આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મને મદદ કરો. શું છે? મને મદદ કરો. તો એને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પ મી. શું કહેવાય? હેલ્પ મી. હું તૈયાર છું. આઈ એમ રેડી. હવે ચાલો, લેટ્સ ગો. રાહ જો, વેઇટ. નેક્સ્ટ જોઈએ. હું કામ કરું છું. આઈ વર્ક. બરાબર, કામ કરું છું નો મતલબ શું થાય? આઈ વર્ક. વર્ક એટલે કામ. હું ઘરે છું. આઈ એમ એટ હોમ. એટ હોમ એટલે ઘરે છું. આઈ એમ એટ હોમ. હું ઘરે છું. મને સમજાયું નથી. આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાયું નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને નથી સમજાયું એટલે શું આવ્યું? નોટ અન્ડરસ્ટેન્ડ. આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાયું નથી, અથવા મને સમજ નથી પડી. આપણે કહે ને ભાઈ મને સમજ નથી પડી, મને સમજાયું નથી. આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. શું બોલવાનું? આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાયું નથી. ફરીથી કહો. આપણે કહેવાય મને સમજાયું નહીં, ફરીથી કે તો શું બોલો? ફરીથી કે. સે ઇટ અગેન. શું એને ઇંગ્લિશમાં કહે? સે ઇટ અગેન. ભાઈ ધીમેથી બોલ, ધીમેથી બોલ, ધીમેથી બોલ. સ્પીક સ્લોલી. સ્લોલી નો મીન્સ ધીમેથી. સ્પીક એટલે બોલવું, ધીમેથી બોલ એમ. નેક્સ્ટ જોઈએ. મને અંગ્રેજી શીખવી છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. આપણે જોયું હમણાં. હા, મને મદદ કરો. હેલ્પ મી. હું તૈયાર છું. આઈ એમ રેડી. હવે ચાલો, લેટ્સ ગો. રાહ જુઓ તો વેઇટ. આપણે હમણાં જ જોઈ લીધું. આગળ જોઈએ. જલ્દી આવો. જલ્દી આવવાનો મતલબ શું થાય? કમ ફાસ્ટ. કમ ફાસ્ટ. આવો એટલે કમ. જલ્દી એટલે ફાસ્ટ. કમ ફાસ્ટ. અહીં આવો. અહીં આવો. અહીં. તો એને કહેવાય કમ હિયર. અહીં આવો. કમ હિયર. ત્યાં જાઓ. ગો ધેર. ત્યાં જાઓ. ગો ધેર. બેસો. સિટ ડાઉન. આપણે કહીએ ભાઈ બેસી જાઓ. સિટ ડાઉન. ઊભા રહો. સ્ટેન્ડ અપ. શું કહેવાનું? સ્ટેન્ડ અપ. ઊભા રહો. ઊભા થાવો, ઊભા રહેવો એને કહેવાય ને સ્ટેન્ડ અપ. દરવાજો ખોલો. દરવાજો ખોલો. ઓપન ધ ડોર. શું કહેવાનું ઇંગ્લિશમાં? ઓપન ધ ડોર. ભાઈ દરવાજો બંધ કરો. ક્લોઝ ધ ડોર. શું કહેવાનું ઇંગ્લિશમાં? ક્લોઝ ધ ડોર. બારી ખોલો. ઓપન ધ વિન્ડો. બારી બંધ કરો એવું પણ આવે તો શું કહેવાનું? ક્લોઝ ધ વિન્ડો. સિમ્પલ. લાઇટ ચાલુ રાખો. ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ બંધ કરો. ટર્ન ઓફ ધ લાઇટ. જો કોઈ પણ વીજળીના ઉપકરણ હોય ને, પંખો, લાઇટ, મોબાઈલ અથવા એવા કંઈ પણ એસી, રેફ્રિજરેટર, ફ્રીજ, કંઈ પણ ઉપકરણ હોય વીજળીના, તો એમાં તમે ટર્ન ઓન ને ટર્ન ઓફ વર્ડ્સ યુઝ કરી શકો. ને જ્યારે આવું કંઈ હોય, બારી છે, દરવાજા છે, ગેટ્સ છે, તો એમાં તમારે ઓપન ને ક્લોઝ વર્ડ્સ યુઝ કરવા પડે. ખબર પડી ગઈ? આટલું વાત ક્લિયર થઈ? તો અહીંયા તમે જો, અહીંયા દરવાજો ખોલો, દરવાજો બંધ કરો, એમાં આપણે ઓપન ને ક્લોઝ વર્ડ્સ યુઝ કર્યા છે. જ્યારે અહીંયા લાઇટ ચાલુ રાખો, લાઇટ બંધ રાખો, ટર્ન ઓન ને ટર્ન ઓફ. આટલી વાત ક્લિયર થવી જોઈએ. ચાલો આગળ છીએ. પંખો ચાલુ કરો. ટર્ન ઓન ધ ફેન. પંખો બંધ કરો. ટર્ન ઓફ ધ ફેન. પાણી લાવો. પાણી લાવો. જો આ પંખાનું ખબર પડી ગઈ તમને? જેવી રીતે પેલી લાઇટ હતી એવી રીતે પંખો ચાલુ કરો. ટર્ન ઓન ધ ફેન. પંખો બંધ કરો. ટર્ન ઓફ ધ ફેન. પાણી લાવો. બ્રિંગ વોટર. પાણી લાવો એમ. ખાવાનું તૈયાર છે. ફૂડ ઇઝ રેડી. આપણે કહે ને ઘરે મમ્મીને ખાવાનું તૈયાર છે, તો એને ઇંગ્લિશમાં શું બોલવાનું હવે? ફૂડ ઇઝ રેડી. એવી રીતે. હું રસોઈ બનાવી રહ્યો છું. હું રસોઈ બનાવી રહ્યો છું અથવા હું રસોઈ બનાવી રહી છું, એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાનું? આઈ એમ અ કુકિંગ. સિમ્પલ. આઈ એમ અ કુકિંગ. કુકિંગ એટલે બનાવવું, રસોઈ. નેક્સ્ટ જોઈએ. તમે શું કરી રહ્યા છો? હું તમને પૂછું ને ભાઈ તમે શું કરી રહ્યા છો હમણાં? તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? ડુઈંગ એટલે કરવું. વોટ એટલે શું. તમે શું કરી રહ્યા છો? યુ એટલે તમે. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? હું ટીવી જોઈ રહ્યો છું. હું ટીવી જોઈ રહ્યો છું. આઈ એમ અ વોચિંગ ટીવી. વોચિંગ એટલે જોવું, ટીવી એટલે ટેલિવિઝન. આઈ એમ અ વોચિંગ ટીવી. હું પુસ્તક વાંચી રહ્યો છું. વાંચવું એટલે રીડિંગ કહેવાય. પુસ્તક એટલે બુક કહેવાય.
આઈ એમ અ રીડિંગ અ બુક. શું કહેવાય ઇંગ્લિશમાં? આઈ એમ અ રીડિંગ અ બુક. ઊંઘવા જાઓ એટલે ઊંઘવું એટલે સ્લીપ. જાઓ, ગો ટુ સ્લીપ. શું બોલવાનું? ગો ટુ સ્લીપ. હું થાક્યો છું. આઈ એમ ટ્રાયડ. થાકી ગયો, ટ્રાયડ. આઈ એમ ટ્રાયડ. આગળ જોઈએ, આઈ એમ ટાયર્ડ પણ કહેવાય, ટ્રાયડ પર અધ્યાય પણ બોલે છે આઈ એમ ટાયર્ડ. ચલો આગળ જોઈએ, મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. ભૂખ લાગવાનો મતલબ શું થાય? ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે, આઈ એમ થ્રેસ્ટી. થ્રેસ્ટી કહેવાય, થ્રેસ્ટી. ચા બનાવો, મેક ટી. શું કહેવાય? મેક ટી. ટી એટલે ચા. મને ચા આપો. ગીવ મી ટી. આ કેટલાનું છે? આપણે કશે બજારમાં પૂછવા જઈએ ને, આપણે માની લો કે આપણે દુબઈ ગયા, અમેરિકા ગયા, કશે બહાર વિદેશમાં ગયા, આપણે બહારની કન્ટ્રીમાં ગયા ને આપણે પૂછવું છે ભાઈ માર્કેટમાં જઈને આ કેટલાનું છે, તો એ લોકોને સમજ નહીં પડે, ત્યારે આપણે ઇંગ્લિશ બોલવું પડે. શું બોલવું પડે? હાઉ મચ ઇઝ ધીસ. હાઉ મચ ઇઝ ધીસ. આ કેટલાનું છે? હાઉ મચ કેટલાનું? ઇઝ ધીસ. આ હાઉ મચ ઇઝ ધીસ. હાઉ મચ ઇઝ ધીસ. બહુ મોંઘું છે. આપણે નહીં કે ભાઈ બહુ મોંઘું છે આ તો ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. શું કહેવાય? ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, મોંઘું છે. વેરી એટલે બહુ મોંઘું છે એમ. ચલો, થોડું સસ્તું કરો, મેક ઇટ ચીપર. શું કહેવાય એનું? મેક ઇટ ચીપર. થોડું સસ્તું કરો એમ. ચીપર મતલબ સસ્તું કરો. મેક ઇટ ચીપર. મને આ જોઈએ છે, આઈ વોન્ટ ધીસ. શું કહેવાય? આઈ વોન્ટ ધીસ. આપણે કહીએ ને ઇંગ્લિશ, ગુજરાતીમાં નહીં બોલીએ આપણે, આ જોઈએ છે આ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ વોન્ટ ધીસ. બીજું બતાવો. આપણે બૂટ લેવા જઈએ, બીજા કોઈ બૂટ બતાવો. કપડાં લેવા જઈએ તો આપણે નહીં કહેવાય બીજા કોઈ કપડાં બતાવો, અથવા શાકભાજી લેવા જઈએ તો આપણે કહીએ બીજું કઈ બતાવો, બીજું કઈ બતાવો, તો એને ઇંગ્લિશમાં કહેવાય સો અનધર વન. શું કહેવાય? સો અનધર વન. આ સારું છે. આપણે શું કહેવાય? હા, આ સારું છે, તો ધીસ ઇઝ ગુડ. ધીસ ઇઝ ગુડ. નેક્સ્ટ જોઈએ, મને નથી ગમતું. આપણે કહીએ ભાઈ મને સારું નહીં લાગતું, મને ગમતું નથી. આઈ ડોન્ટ લાઈક ઇટ. મને નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ઇટ. હું ખરીદી કરી રહ્યો છું. આઈ એમ શોપિંગ. શોપિંગ એટલે ખરીદી કરવી. આઈ એમ શોપિંગ. મને પાણી આપો. ગીવ મી વોટર. શું કહેવાનું? ગીવ મી વોટર. પાણી આપો. અહીં આવો. કમ હિયર. શું કહેવાનું ઇંગ્લિશમાં? કમ હિયર. મને રસ્તો બતાવો. તો શો મી ધ વે. વે એટલે રસ્તો. શો એટલે બતાવો. મી એટલે મને. શો મી ધ વે. મને રસ્તો બતાવો. બાજુમાં જાઓ. મૂવ અસાઇડ. બાજુમાં જાઓ એટલે મૂવ અસાઇડ. અહીં રોકો. સ્ટોપ હિયર. હું આવી રહ્યો છું. આપણે ફોન પર ની વાત કરીએ, હા ભાઈ હું આવી જ રહ્યો છું, બસ. તો આઈ એમ કમિંગ. હું આવી રહ્યો છું. હું જઈ રહ્યો છું. જવું એટલે ગો. હું જઈ રહ્યો છું એટલે હું ગોઈંગ. આઈ એમ ગોઈંગ. હું જઈ રહ્યો છું. થોડી વાર રાહ જુઓ. આપણે ફોન પર કહીએ, હા ભાઈ થોડી વાર રાહ જુઓ, આવ જ છું. થોડી વાર રાહ જો. તો વેઇટ ફોર સમ ટાઈમ. થોડી રાહ જો એમ. ટાઈમ એટલે સમય. થોડી રાહ જો, આવું છું એમ. આગળ જોઈએ, મોડું થઈ ગયું. શું કહીએ આપણે? મોડું થઈ ગયું. એને કહીએ ઇટ ઇઝ લેટ. હું વ્યસ્ત છું. આઈ એમ બિઝી. વ્યસ્ત છું ભાઈ, આઈ એમ બિઝી. હું ખાલી છું. આપણે કહીએ કોઈ કામ નથી, ખાલી છે, ફ્રી છે, તો આઈ એમ ફ્રી. પછી મળીએ. આપણે કહીએ ને કોઈને મળીએ તો ફોન પર કહીએ કે આપણે કશે મળીએ તો નહીં કહીએ, હા ભાઈ પછી મળીશું. પછી મળીએ એને ઇંગ્લિશમાં કહીએ સી યુ લેટર. શું કહેવાય? સી યુ લેટર. લેટર એટલે પાછું, પછી મળીશું એમ. સી યુ લેટર. હેલો, કોણ બોલે છે? ફોન પર કહીએ ને આપણે હેલો, કોણ બોલે છે? તો એને ઇંગ્લિશમાં શું કહેવાનું? હેલો, હુ ઇઝ ધીસ. શું કહેવાનું? હુ ઇઝ ધીસ. એવી રીતે. નેક્સ્ટ જોઈએ, હું પછી ફોન કરું તને, તો એને ઇંગ્લિશમાં કહેવાનું આઈ વિલ કોલ લેટર. શું કહેવાનું? આઈ વિલ કોલ લેટર. તમારો અવાજ નથી આવતો. કહેવાય ને આપણે તારો અવાજ જ નહીં આવતો. આપણે નહીં બોલીએ ગુજરાતીમાં તારો અવાજ જ નથી આવતો, તો એને ઇંગ્લિશમાં કહેવાય આઈ કાન્ટ હિયર યુ. શું કહેવાય? આઈ કાન્ટ હિયર યુ. હિયર એટલે સાંભળવું. આઈ કાન્ટ હિયર યુ. જોરથી બોલો. સ્પીક લાઉડર. શું કહેવાય? સ્પીક લાઉડર. જો આ કાન્ટ છે ને, કાન્ટ એને આપણે કેન નોટ જે છે ને, કેન નોટ એ ફૂલ ફોર્મ છે ને. કાન્ટ એટલે એને આપણે શોર્ટમાં બોલીએ છીએ. એટલે કાન્ટ અને કેન નોટ બંને બોલી શકાય. ચાલો આગળ જોઈએ, મને સમજાયું. આઈ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટુડ પર કહેવાય. અન્ડરસ્ટેન્ડ પણ કહેવાય.
ચલો મને સમજાવ્યું, ખબર પડી ગઈ. શું આવે? મને સમજાવ. આપણે કે હા ભાઈ મને સમજાઈ ગયું, તો એને ઇંગ્લિશમાં કહેવાય આઈ અન્ડરસ્ટુડ. મને સમજાયું નથી, આઈ ડીડ નોટ, ને આને શોર્ટ ફોર્મમાં શું કહે? આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. શું કહે? ડીડન્ટ. અને આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ એવી રીતે પણ તમે બોલી શકો છો, આઈ ડીડન્ટ પણ બોલી શકો છો, એને શોર્ટમાં લખેલું છે એવી રીતે છે. ટૂંકમાં સમજ પડી. હું એમ કે ભાઈ હા ભાઈ મને સમજાઈ ગયું, આઈ અન્ડરસ્ટુડ અથવા અન્ડરસ્ટેન્ડ, બેમાંથી કોઈ એક વાક્ય બોલી શકાય. આઈ અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટુડ બોલો તો પણ કઈ વાંધો નહીં, અન્ડરસ્ટેન્ડ બોલો તો પણ કઈ વાંધો નહીં. મને સમજાયું નથી, આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ બોલો તો પણ કઈ વાંધો નહીં, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ બોલો તો પણ કઈ વાંધો નહીં. ખબર પડી? આગળ જોઈએ. તમે ક્યાં છો? આપણે કહીએ ને ઇંગ્લિશમાં ક્યાં છો તમે? તમે ક્યાં છો? વેર આર યુ? વેર આર યુ? હું રસ્તામાં છું. આઈ એમ ઓન ધ વે. આઈ એમ ઓન ધ વે. વે એટલે રસ્તામાં. હું રસ્તામાં જ છું. આઈ એમ ઓન ધ વે. આવી રહ્યો છું એમ, હું રસ્તામાં છું. તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. વેન વિલ યુ કમ? ક્યારે આવો છો? આવશો એટલે ભવિષ્ય માટે છે એટલે વિલ વપરાયું. વેન વિલ યુ કમ? કમ એટલે આવશો. હું આવું છું. આઈ એમ કમિંગ. હું આવી રહ્યો છું એવું પણ કહેવાય. હું આવો છું તો એને પણ કહેવાય હું આઈ એમ કમિંગ. તમે શું કરો છો? વોટ ડીડ યુ સે? તમે શું કહ્યું? શું વાક્ય લખેલું છે? તમે શું કહ્યું? વોટ ડીડ યુ સે? સે એટલે કહેવું. તમે શું કહ્યું? ભૂતકાળનું વાક્ય બતાવે છે. તમે શું કહ્યું? વોટ ડીડ યુ સે? નેક્સ્ટ જોઈએ. ફરીથી કહો. ભાઈ ફરીથી કહો, મને સંભળાયું નહીં. આપણે કહીએ ફરીથી કે. સે ઇટ અગેન. અગેન એટલે ફરીથી. સે એટલે કહેવું, બોલવું એમ. સે ઇટ અગેન. ફરીથી બોલો, ફરીથી કહો. સે ઇટ અગેન. સારું છે. ઇટ ઇઝ ગુડ. ગુડ એટલે સારું. ઇટ ઇઝ ગુડ, સારું છે. અથવા ઇઝ ઇટ ગુડ એવું પણ બોલી શકો. કોઈ સમસ્યા નથી ભાઈ, મને કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નથી, તો નો પ્રોબ્લેમ. શું બોલવાનું? નો પ્રોબ્લેમ. બરાબર છે. આપણે નહીં કે ઠીક છે, હા ભાઈ ચાલશે, બરાબર છે. તો એને ઇંગ્લિશમાં કહે ઇટ ઇઝ ઓકે. બરાબર છે, ઇટ ઇઝ ઓકે. મને ખુશી છે, અથવા આપણે કે હું ખુશ છું, મને ખુશી છે, એમ હું રાજી છું, હું ખુશ છું, તો એને ઇંગ્લિશમાં કહે આઈ એમ હેપી. શું કહેવાય? આઈ એમ હેપી. નેક્સ્ટ જોઈએ. મને દુઃખ છે. શું છે? મને દુઃખ છે અથવા હું દુઃખી છું, તો આઈ એમ અ સેડ. આઈ એમ અ સેડ એટલે દુઃખી. અભિનંદન. આપણે કોઈને અભિનંદન પાઠવીએ ને, કોંગ્રેચ્યુલેશન. શું કહેવાય ઇંગ્લિશમાં? કોંગ્રેચ્યુલેશન. શુભેચ્છાઓ. બેસ્ટ વિશિસ. શું કહેવાય? બેસ્ટ વિશિસ. શુભેચ્છા છે મારી. તમારો આભાર, તો એને કહેવાય આપણે થેન્ક યુ. શું કહેવાય? થેન્ક યુ. તમારું સ્વાગત છે. યુ આર વેલકમ. આપણે કોઈનું સ્વાગત કરીએ ને, વેલકમ એટલે સ્વાગત એમ. યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. કૃપા કરીને બેસો. કૃપા એટલે પ્લીઝ, બેસો એટલે સીટ, તો પ્લીઝ સીટ. પ્લીઝ સીટ, અથવા એવું પણ કહી શકીએ પ્લીઝ સીટ ડાઉન. પ્લીઝ બેસી જાઓ. કૃપા કરીને આવો. પ્લીઝ કમ. મને સમય નથી. મારી પાસે સમય નથી. મને સમય નથી. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. ડોન્ટ એટલે નથી. શું નથી? તો ભાઈ સમય નથી. સમય એટલે ટાઈમ. આઈ ડોન્ટ હેવ અ ટાઈમ. હવે શું કરવું? હવે શું કરવું? વોટ ડુ યુ નાઉ? વોટ ટુ ડુ નાઉ? હવે આપણે ક્યાં ભાઈ હવે શું કરીએ યાર? હવે શું કરવું? આ સમય હવે શું કરીએ? તો વોટ ડુ નાઉ એટલે હમણાં, હવે. વોટ એટલે શું, ડુ એટલે કરવું. વોટ ટુ ડુ નાઉ. તમે સાચા છો. આપણે કે ભાઈ હા ભાઈ તમે સાચા છો. યુ આર રાઈટ. રાઈટ એટલે સાચા. યુ એટલે તમે. યુ રાઈટ, યુ આર રાઈટ, એવી રીતે આપણે કહેવાનું. યુ આર રાઈટ. નેક્સ્ટ જોઈએ. તમે ખોટા છો. યુ આર રોંગ. યુ આર રોંગ. તમે ખોટા છો. રોંગ એટલે ખોટું. રાઈટ એટલે સાચું. મને લાગે છે. આપણે કે આપણે મને લાગે છે આવું હોઈ શકે. મને લાગે છે કે આ છે. મને લાગે કે આવું હતું. આઈ થિંક. મને લાગવાનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? આઈ થિંક. આપણે નહીં કે કદાચ પેલું હોઈ શકે, કદાચ આ હોઈ શકે, કદાચ મેં આવું સાંભળેલું, કદાચ. કદાચનો મતલબ થાય મે બી. શું થાય? મે બી એટલે કદાચ. ચોક્કસ. હા ભાઈ આપણે ચોક્કસ મળીશું. ચોક્કસ. તો ચોક્કસને કહેવાય ઓફકોર્સ. શું કહેવાય? ચોક્કસ. હા. પછી કે જરૂર. જરૂર એટલે શ્યોર. શું કહેવાય? શ્યોર. જરૂર, શ્યોર. આગળ જોઈએ. હું પ્રયાસ કરીશ. હું કોશિશ કરીશ. હું પ્રયાસ કરીશ, તો એને ઇંગ્લિશમાં કહેવાય આઈ વિલ ટ્રાય. કરીશ. કરીશનો મતલબ ભવિષ્ય માટે છે એટલે વિલ શબ્દ યુઝ થયો. વિલ વર્ડ્સ યુઝ થયો. પ્રયાસ એટલે ટ્રાય, કોશિશ. આઈ વિલ ટ્રાય. મને વિશ્વાસ છે. આઈ બિલીવ. મને વિશ્વાસ છે. આઈ બિલીવ. બિલીવ એટલે વિશ્વાસ.
હું શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ. લર્નિંગ એટલે શીખવું એમ, ને શીખી રહ્યો છું. વર્તમાન કાળ બતાવે છે અહીંયા. આઈ એમ લર્નિંગ. દરરોજ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ ડેઈલી. પ્રેક્ટિસ કરવાની, ડેઈલી એટલે દરરોજ. મહેનત કરો. વર્ક હાર્ડ. વર્ક હાર્ડ. મહેનત કરો એમ. હિંમત રાખો. બી કેરફુલ. શું કહેવાય? બી કોન્ફિડન્ટ. હિંમત રાખો. તમે કરી શકો છો. યુ કેન ડુ ઇટ. તમે કરી શકો છો. યુ કેન ડુ ઇટ. ક્યારેય હાર ન માનો. તો એને કહેવાય નેવર ગીવ અપ. શું કહેવાય? નેવર ગીવ અપ. ક્યારેય હાર ન માનો. આગળ વધો. મૂવ ફોરવર્ડ. આગળ વધો. મૂવ ફોરવર્ડ. થઈ ગયું? તો આટલા આપણા વાક્ય થઈ ગયા. બીજું પણ એક આ જોઈ લઈએ આપણે. જો અહીંયા આપણે એમ કે ભાઈ હા ભાઈ મને સારું છે, હું સારો છું, મને સારું છે, તો એને કહેવાય આઈ એમ ફાઇન. હું સારો છું, મને સારું છે. આઈ એમ ફાઇન. તું કેમ છે? આપણે કહીએ ને ભાઈ તું કેમ છે, તને કેવું છે? તો હાવ આર યુ. આપણે સવાલ પૂછીએ ને તું કેમ છે, તો હાવ આર યુ. પછી આપણે આપણું નામ કહીએ કોઈને, ભાઈ મારું નામ ડેનિસ છે, મારું નામ આ છે, મારું નામ પેલું છે, મારું નામ આ છે, તો એને ઇંગ્લિશમાં કહેવાય માય નેમ ઇઝ ડેનિસ. માય નેમ ઇઝ ડેનિસ. આપણે કહીએ ભાઈ તારું નામ શું છે, તો એને ઇંગ્લિશમાં કહેવાય વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ. નેમ એટલે નામ, યોર એટલે તમારું, વોટ એટલે શું. વોટ ઇઝ યોર નેમ. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. તો થઈ ગયું. પછી અહીંયા એવું પણ કહી શકાય હું ડોક્ટર છું, તો આઈ એમ અ ડોક્ટર. હું વકીલ છું. આઈ એમ અ લોયર. હું શિક્ષક છું. આઈ એમ અ ટીચર. હું અકાઉન્ટન્ટ છું. આઈ એમ અકાઉન્ટન્ટ. એવી રીતે થઈ ગયું. તો આ રહ્યા આપણા 100 થી વધારે વાક્ય મેં તમને શીખવાડ્યા છે કે જે તમે તમારી ડેઈલી લાઈફમાં નાના મોટા કામમાં પણ તમે યુઝ કરી શકો, એ તમારી કમ્યુનિકેશન સ્કિલ સુધારી શકો અને ઇંગ્લિશમાં વાતચીત કરી શકો. તો આવા જ તમારે બીજા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ પર માં ખોડિયાર એજ્યુકેશન નામની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો. એની પર તમને આવા વિડીયો જોવા મળશે. તો આવા આપણે બીજા વિડીયો જરૂરથી મૂકશું. આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અને જો તમને કંઈ નવું ઇંગ્લિશમાં જાણવું હોય ને તમે કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.